Eyes are the window of soul. આંખો આત્માની બારી છે. સાચી વાત, શરીર દેખાય છે. શરીર એ દેખાતું આત્મા છે અને આત્મા એ ના દેખાતું શરીર છે. This is a big philosophy. You can see your body, but you cannot see your soul. And a man who observes always body will never look to soul. And eyes are body. આંખો એ શરીર છે અને જે આંખો શરીર જોતી હોય એને આત્મા ના દેખાય. What a terrific philosophies are there. You see, eyes who can see the world, but eyes cannot see own eyes. આંખો દુનિયા જુએ છે પણ આંખો પોતાને નથી જોતી. હવે આત્મા જ મહત્વનું છે, કેમ કે શરીર જન્મ્યું, એનું કામ પૂરું કર્યું, મૃત્યુ પામ્યું, માટીમાં ભળ્યું. શરીરનો નાશ જન્મની સાથે નિશ્ચિત છે. વર્ષ કેટલાય પછી ખબર. અને વારંવાર શરીર નાશ પામ્યું છે, વારંવાર. આ કઈ પહેલી વાર નથી બન્યું. હજારો વાર આપણે આયા અને આપણે ગયા. દર વખતે શરીર થાક્યું, જૂનું થયું, સળગાઈ દીધું કે દાટી દીધું. શરીર વારંવાર નાશ પામે, પણ આત્મા નાશ નથી પામ્યો. એ યુગોથી ભ્રમણ કરે છે. શક્ય છે કીડીથી પણ નાનકડું કોઈ જીવજંતુ હશે અને હિમમાનવ પણ બન્યું હશે ભૂતકાળમાં. આત્મા ગમે તે શરીર ધારણ કરે છે. આત્મા દ્રશ્ય છે, અમર છે, અસીમ છે, અપાર છે. આંખો શરીર જુએ છે, આંખો દુનિયા જુએ છે, બધું જુએ છે આંખો, પણ આંખો આત્મા નથી જોતી. અને આંખોને જે દેખાય છે એ આત્માને નથી ગમતું કે નથી જોવું. જેટલી વૃત્તિઓ, જેટલી ઇન્દ્રિયોની નગ્નતા, નફટાઈ, હલકટાઈ, માનવતાનું પતન, બધું આંખો જુએ છે. આત્માને આ ગમતું નથી. આત્મા સોરી, મારે નથી જોવું. આંખો જે જુએ છે આત્માને નથી જોવું. બટ આઈઝ આર ધ વિન્ડો. એ આંખો બહાર જોતી બંધ થાય અને બારી અંદરની બાજુ ખુલે તો એ આંખો અંદર રહેલા આત્માને જુએ છે. સો ધી આઈઝ આર વિન્ડો. પોતાની અંદરની બારી ખોલવાની છે અને અંદર જોવાનું છે. વી આર નોટ લુકિંગ આઉટસાઇડ. બહાર નથી જોવું. મારી આંખો બહાર મને નહીં કે કોણ શું કરે છે, દુનિયા કેવી છે, શું છે. નો, સોરી. હું શું કરું છું, હું કેવો છું, હું આવો હોવો જોઈએ કે હું આવો ના હોવો જોઈએ, મારે કેવા બનવાનું હતું, હું કેવો બન્યો, હું શું કરી રહ્યો છું, આ યોગ્ય છે કે અયોગ્ય. આ બધું મારી અંદર જોવાથી ખબર પડશે. મારી આંખોએ મારી અંદર જવું પડશે, કેમ કે અંદર જ મારો આત્મા છે. અને આત્મા જૂઠું નહીં બોલે, કેમ કે પરમાત્માનો અંશ છે. એટલે હું શું છું એનું એક્ઝેક્ટ પિક્ચર મને મારી આંખો અંદર જઈને બતાવશે. બહારથી મને ખબર નહીં પડે. બહારની દુનિયાને આત્મા સાથે કોઈ લેવડ દેવડ છે જ નહીં. તમારે જે કરવું એ કરો. એટલે મારે આત્માને ગમતા બનવું હશે તો મારી અંદરની બારી ખોલવી પડશે અને પદયાત્રા બંધ કરવી પડશે અને અંતરયાત્રા શરૂ કરવી પડશે.